અમુક સંબંધ જ એવા છે સાહેબ જેમાં શબ્દની જરૂર જ નથી. એવા કાર્ય કરજો, એવું જીવન જીવજો કે પિતાને શબ્દની જરૂર ન પડે સાહેબ. બોલ્યા પછી થાય તો મોડું થઈ ગયું કહેવાય, પણ બોલ્યા વગર થઈ જાય એ પુત્ર ધર્મ છે. અહીંયા એવું પણ થયું, એવું જ થયું. ધ્યાન દેના, પિતા અને પુત્રનું મિલન થયું. ભગવાન વ્યાસને કેવું નથી પડ્યું, પણ સુખદેવજી મહારાજે સામેથી એમ કહ્યું, પિતાશ્રી મને ભાગવત ભણાવો. ભગવાન વ્યાસ જેવી મહાસત્તા આજ રડી પડી, આંખના ખૂણા ભીના થયા. બાપ માટે આનાથી મોટી પ્રસન્નતા કઈ હોઈ શકે કે જેને કેવું ન પડે. ન કદાચ ભાગવત ભણાવવા માટે સુખદેવને બોલાવ્યા છે કે મેં જેની રચના કરી છે આનો પ્રચાર અને પ્રસાર આ સુખદેવ કરી શકશે. પણ મારે કહેવાની આ બાપને પ્રસન્નતા કેવી હશે કે સામેથી સુખદેવજી આવીને કીધું, પિતાશ્રી મને ભાગવત ભણાવો. જો આપ મને ભાગવત ભણાવશો તો મારા માટે એનાથી સૌભાગ્યની વિશેષ વાત એકેય નહીં હોઈ શકે. હું મારી જાતને સદભાગી માનીશ. ભગવાન વ્યાસ રડી પડ્યા.